હેલો મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 5.2માં દાખલા નંબર 12 ગણવા જઈએ છીએ. જો સંખ્યા આપેલી છે કે બે સમાંતર શ્રેણી, કેટલી શ્રેણી છે? બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે, એટલે સામાન્ય તફાવત ડી કેવો છે? સરખો છે. તેમના 100મા પદનો તફાવત 100 છે, તો 1000મા પદનો તફાવત કેટલો થાય? આના માટે આપણે ધારવું પડશે કે ધારો કે પ્રથમ શ્રેણીનું ધારી લઈએ આપણે. ધારો કે પ્રથમ શ્રેણીનું પ્રથમ પદ A1 છે અને બીજી શ્રેણીનું પ્રથમ પદ A2 છે. ઉધારી લીધું. આપણે શું કીધું? પહેલી શ્રેણીનું પદ છે એને શું કહેવાય? A1 કીધું. અને બીજી શ્રેણીનું પદ કેવું છે? A2. પરંતુ બે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કેવો છે? સમાન. સામાન્ય તફાવત, બંને શ્રેણીનો સામાન્ય તફાવત, બંને શ્રેણીનો સામાન્ય તફાવત ડી કેવો થવાનો? સમાન, એટલે D0. બરાબર. આ જ પ્રમાણે આપણે કીધું છે તેમના 100મા પદનો તફાવત. 100મું પદ લઈ લખીએ આપણે. પ્રથમ શ્રેણીનું 100મું પદ. પ્રથમ શ્રેણી 100મું પદ શોધતા હોય, પ્રથમ શ્રેણીનું પ્રથમ પદ કેટલું છે? A1. તો 100 પદ હોય કેટલા લખવાના? 99D. આપણે શીખી ગયા આગળ. બરાબર. એ જ પ્રમાણે બીજી શ્રેણીનું 100મું પદ શું થાય? આ A1 છે. બીજી શ્રેણીનું પ્રથમ પદ કેટલું છે? A2. તો અહીં શું આવે? A2 વત્તા 99D. હવે તમને કીધું છે 100મા પદનો તફાવત 100 છે, તો આપણે લખી કાઢીએ કે 100મા પદનો તફાવત 100 છે, એટલે કે બાદબાકી કેટલી છે? 100. તો આ પદ અને આ પદની બાદબાકી કરી દો. A1 માઇનસ 99D એને માઇનસ બીજું આ બાદ કરી દેવાનું. A2 99D. આમ એની બાદબાકી કરીએ ત્યારે કેટલો જવાબ આવે છે? 100. કૌંસ છૂટો પાડો. A1 99D માઇનસ છે, અંદર જાય તો માઇનસ A2, માઇનસ પ્લસ માઇનસ 99D બરાબર 100. જો આ પ્લસ 99D છે ને આ માઇનસ છે, પ્લસ માઇનસ ઉડી જાય તો શું વધ્યું? A1 વત્તા ઓછા કેવા થઈ જાય? ઓછા A2 બરાબર કેટલા થઈ ગયા? 100. એટલે કહેવાનો મતલબ કે પ્રથમ અને બીજી શ્રેણીના 100મા પદનો તફાવત કેટલો મળે? 100. હવે એ જ પ્રમાણે કયા પદનો? 1000મા પદનો શોધવાનો છે. તો 1000મા પદ માટે આપણે શું કહેશું? અહીં ગણી કાઢીએ બાજુમાં. પહેલા માટે 1000મું પદ શું થાય? પ્રથમ શ્રેણી માટે 1000મું પદ. પ્રથમ શ્રેણી માટે 1000મું પદ. 1000મું પદ શું લેવાય? A1. 1000 હોય કેટલા લેવાના? 1 ઓછો D, 999D. આ જ પ્રમાણે બીજી શ્રેણી માટે 1000મું પદ શું થાય? બીજી શ્રેણીનું પ્રથમ પદ શું છે? A2. અહીં શું લખાય? A2. કયું પદ શોધવું? 1000મું. તો ત્યાં શું લખાય? 999D. 1 ઓછો લેવાનો. બરાબર ને? હવે આ બેનો તફાવત એટલે બાદબાકી. A1 999D ઓછા A2 999D. કૌંસ છૂટો પાડો. A1 999D માઇનસ અંદર જાય કેવા થઈ જાય? માઇનસ A2 પ્લસ માઇનસ માઇનસ 999D. હવે તમે જો આ માઇનસ છે,
આ પ્લસ છે ને આ માઇનસ, તો પ્લસ માઇનસ ઉડી જાય. તો શું વધ્યું? A1 માઇનસ A2. આ શું વધ્યું? A1 માઇનસ A2. આની કિંમત આપણે સમીકરણ 1 માં શું કીધેલું? આને નંબર 1 આપી દઈએ. સમીકરણ નંબર 1 માં શું કીધેલું કે A1 માઇનસ A2 બરાબર તો કેટલા થાય? 100. એટલે સમીકરણ 1 પરથી આપણે ડાયરેક્ટ લખી કાઢીએ A1 માઇનસ A2. એની કિંમત કેટલી આવી? 100. કઈથી આવ્યું? સમીકરણ 1 પરથી. આનો મતલબ કે 1000માં પદનો તફાવત પણ કેટલો થાય? 100. અમુક આવું વિચારતા હોય 100માં પદનો તફાવત 100 તો 1000માં 1000. એવું થતું નથી, કારણ કે સમાંતર શ્રેણીમાં 1000માં પદનો તફાવત 100 થાય. કેમ એ ખબર છે આપણને? સમાંતર હોય તો દરેક વચ્ચેનો તફાવત કેવો હોય? સરખો. તો 100માં પદનો તફાવત 100 હોય તો 1000માં પદનો તફાવત પણ કેટલો થાય? 100 થાય છે. આ દાખલો એક વખત તમે શાંતિથી ગણશો તો આવડી જાય એવો જ છે અને સહેલો છે. જો ધારો કે પ્રથમ પદ 2 શ્રેણી હોય તો પહેલું પદ અને બીજું પદ ધારી લેવાનું, A1 અને A2. એટલે A1 A2 નંબર આપી દેશો એટલે ભૂલ પડે નહીં. બરાબર? તો આ પ્રમાણે આપણે આગળ દાખલા ગણતા જઈએ છીએ.